નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સૂત્રાપાડાથી અમારા રિપોર્ટર રામસિંહ મોરી સાથે. સૂત્રાપાડાના રામસિંહ મોરીના માર્ગદર્શન હેઠળ વેળાવળ ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા TCH મામલે મહામહિમ રાષ્ટ્રપતિને નાયબ કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં દેશમાં વધતી જતી વિકૃત દેહાદી માનસિકતા, ગેરકાયદેસર અતિક્રમણ અને સુનિયોજિત કાવતરાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. કાર્યકરોએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં આવી પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય સુરક્ષા અને સામાજિક સુમેળ માટે ગંભીર ખતરો બની રહી છે. તાજેતરમાં માનસિક સ્થિતિ TCH સાથે સંકળાયેલા કેટલાક કિસ્સાઓનો ઉલ્લેખ કરીને જણાવાયું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ હવે શિક્ષિત અને વ્યવસાયિક વર્ગ સુધી પહોંચી રહી છે. આ સાથે ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિતના કેટલાક બનાવોનો ઉલ્લેખ કરીને શોષણ, બ્લેકમેલ અને બળજબરીથી ધર્માંતરણ જેવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. આવેદનપત્રમાં વધુમાં જાહેર અને સરકારી જમીન પરના ગેરકાયદેસર કબજાઓ દૂર કરવા, લવ દહેજ જેવી પ્રવૃત્તિઓ રોકવા માટે કડક કાયદા બનાવવાની અને આદિવાસી વિસ્તારમાં સુરક્ષા વધારવાની માંગ પણ કરવામાં આવી છે. બજરંગ દળ જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે પ્રતિબદ્ધ છે અને વહીવટતંત્ર આવા અસામાજિક તત્વો સામે તાત્કાલિક અને કડક પગલાં લેવા જોઈએ. આ સમગ્ર કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.